જીવા હશો, કોકને કામ લાગ્યા હશો, લોન ઉપાડી છે તો પૈસા વાપરી શકશો. બાકી મધમાખી તમારે હારે મારું મધ આપણને આપે છે. કોઈને ઘીરે તમે જોઈ રાજકોટમાં, અમદાવાદમાં, સુરતમાં, મહેસાણામાં કોઈએ મધમાખી પાળી હોય ઘીરે, હું કોણ હારે મારું મીઠું આ કામ મધમાખીને તમે પાણો મારી શકો, મધમાખીને વિખેરી શકો, અહીંથી ઉડાડી શકો, પણ એનો મધ બનાવવાનો હુનર તમે ન ચોરી શકો સાહેબ. એ કોપી પેસ્ટ ન થાય. મધમાખી કોઈ પાળે નહીં. યાદ રાખો, એથી આગળ કહી શકું કે હું કામ નથી પાળતા કોઈ, હારે મારું મીઠું મધ આપે છો, કારણ કે એનો ડંખ મારવાનો સ્વભાવ છે ને એ નડે સાહેબ. એટલે સ્વભાવ બદલાવો, પ્રભાવ બદલી જશે તમારો. આપ્યા નાના નાના સ્લોગન તમને ક્યાં કામ લાગે એવા. બાકી દાંપત્ય જીવનને, પરિવારને સુખી કરવું હોય ને તો 3 શબ્દો હાવ મફતમાં આપું છું હાસ્યના સુપરસ્ટારમાં: હાલશે, ફાવશે અને ચાલશે. ઘરવાળી લોચો મારી દે કંઈક ચાલશે, કાંઈ વાંધો નહીં ગાંડી. હલશે, ફાવશે અને ચાલશે, આ 3 શબ્દો જિંદગીમાં ઇમ્પ્લિમેન્ટ કરી લ્યો, દુઃખી ઓછા થશો તો ખરા જ. ઓછા થશો, તમને જીવવાનો થોડોક ઓછો કંટાળો આવશે તો ખરા જ. જેટલી પણ આ બહેનો બેઠા છે પરણેલી, જેટલી બહેનો મારી વાતો સાંભળે છે, એ બધાને પૂછો, સગાઈટાણે બધાય ગાતા હોય. અમારા ઘરમાંય કોમેડી જો, કલાકારો બધાય. હા, કુટુંબમાં અમે ગાતા. મેં એકદમ હું ગાતો હતો બરાબર, સરસ મજાનું ગીતની પ્રેક્ટિસ કરતો હતો કે સાવરિયો રે મારો સાવરિયો, સાવરિયો રે મારો સાવરિયો, હું તો ખોવો માંગુ ને દઈ દે દરિયો, હું તો ખોવો માંગુ ને દઈ દે દરિયો. રમેશ પારેખનું અદ્ભુત ગીત, અનેક વાર તમે સાંભળ્યું જ હોય. આખું કંઈક આવું નથી, એ કંઈ એના માટે તમે આવ્યા નથી, તમે ખર્ચો જોક માટે કર્યો છે. હા, એટલે હું તમને એ જ સંભળાવવા. સાવરિયો ગાયો ને તમારા ઘરના રસોડામાંથી શરૂ કર્યું. લગ્નના 2 વર્ષ થયા હતા કે ટાબરિયો રે તારો, ટાબરિયો, ટાબરિયો રે તારો, ટાબરિયો, હું તો પાથરું પથારી ઈ કરે દરિયો. હું તો પાથરું પથારી ઈ કરે દરિયો. હું તો એકદમ હું ઘરે પ્રેક્ટિસ કરતો હોય ને ગાવાની, થોડું આવડે એટલે થોડું ગાવાની પ્રેક્ટિસ કરતા હોય તો આખું કુટુંબ અમારી યાર કોમેડી કરી લે. હું ગાતો તો ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ. મારા ઘરના અંદરથી લસણનો દડો લઈને આવ્યા. મારી હારે જમવું હોય તો ભેગા લસણ ફોલો, મારી હારે જમવું હોય બોલો, ગોવિંદ બોલો ભલે ગોપાલ બોલો, પણ મારી હારે જમવું ભેગા લસણ. હોયલા લસણ, બીજું શું, ક્યાં જાવું ભાઈ. પણ ગીતો, આહા, જૂના ગીતોની વન લાઇનર સાંભળાવું હાસ્યના સુપરસ્ટારમાં. બધા હગાઈ વખતે ગાયું હોય પાન લીલું જોયું તમે યાદ આવ્યા. લગ્નના 20 વર્ષ પછી તો ખબર પડી જાય કે આના કરતાં લાલ જોયું હોત તો સારું હતું. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા કે આના કરતાં લાલ જોયું હોત તો સારું હતું. હા, ઘરે ગાતા હોય ને ઘણી વખત આમ ભજનની પ્રેક્ટિસ કરતો. હું ભજન ગાતો, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની. તમારી બાએ શાક સુધારતા કીધું એક પણ કે મતદાર યાદીમાં નામ જ ક્યાં રહ્યા, ક્યાં ધૂણી દખાવી. બોલો લે, આ સમજાય તો જ. આ જરૂર નથી. બોલો કેવું સરસ મજાનું ગીત ગાતો હતો હું. અતુલ ને અમે બે આની સ્ક્રિપ્ટ કરતા હતા ને, તમે ગીત સંભળાવ્યું કે તારી આંખનો ફીણી તારા બોલનો બંધાણી, તારી આંખનો ફીણી તારા બોલનો બંધાણી. તો અતુલ કે તું ભલે કે પણ ઓના પ્રેમમાં, ફલાણીના પ્રેમમાં ભૈલુભાઈની 400 વીઘા વેચાણી. તારી આંખનો પીણી તારા બોલનો બંધાણી, તો ફલાણીના પ્રેમમાં ભૈલુભાઈની 400 વીઘા વેચાણી. બોલો લ્યો. હું ગાતો તો ઝીણા મોર બોલે આ લીલીના ઘેરમાં, ઝીણા મોર બોલે આ લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં હરિવન રાયમાં, લીલીના ઘેરમાં હરિવન રાયમાં, ઝીણા મોર બોલે આ લીલીના ઘેરમાં. મારો નાનો ભાઈ મન કે ઝીણા મોર બોલે છે તો મોટા મોર રજા ઉપર છો. સિયલ કોને મંજૂર કરી નહીં.
માસ્તરનું મગજ ને આ વાજ પણ કેવા કેવા ગીતો ને મેં ગાયું હતું. કોઈ કહેજો કાનુડાને જઈ, કોઈ કહેજો કાનુડાને જઈ કે મોરલી વગાડે, કોઈ કહેજો કાનુડાને જઈ કે મોરલી વગાડે. તમારો છોકરો આવ્યો નહીં કે બપોર થઈ, રાજકોટ વાળા બપોરે 1 થી 4 માં કાંઈ ન વગાડે ગયા, ખાલી સુઈ જાય. રાજકોટની આઈપીએલમાં ટીમ આવશે ને જોજો 1 થી 4 તો એમને સ્પીચ ઉપર સુઈ જશે. કે મહેંદી તે વાવી માળવેને નો રંગ ગયો ગુજરાત રે, મહેંદી રંગ વાવ્યો. ગુજરાતનો વિકાસ મહેંદી વાળવામાં વાવો તો એનો રંગ ગુજરાતમાં આવે છે. મિત્રો, મારા ગુજરાતનો વિકાસ. તમારી સમજદારીને ધન્યવાદ છે. ગુડ ઓડિયન્સ. અષાઢી સાંજના અંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે, અને રસોડામાં ભજીયા કોને બનાવવા? સાસુ વહુ બેય બાંધે. પણ મારી વાત કરું તો મારો જન્મ બહુ નાનપણમાં થયેલો. કેમ દાંત કાઢો છો? અને મારા એકવાર લગ્ન થયેલા યાર, સાંજના લગ્ન હતા. જો મારા લગ્નની વાત આવશે ને, કરુણ પીસ વગાડશે. અને લગ્ન ગીતો હવે ભૂલાતા જાય છે ને, વેદ મંત્રો સમાન લગ્ન. હું તો આજની નવી પેઢીને એક કલાકાર તરીકે પ્રાર્થના કરું છું કે દાદીમાં કે દાદા ઘરે જે હોય ને, જીવતા હોય તો એની પાસેથી 5 લગ્ન ગીતો એટલીસ્ટ મોબાઈલમાં સ્ટોર કરી લેજો, કે એનું રેકોર્ડિંગ કરી લેજો. કારણ કે વી આર ધ લાસ્ટ જનરેશન સાહેબ. હવે આપણે જો આપણા લગ્ન ગીતોને પ્રેમ નહીં કરીએ તો કાંઈ ઓબામાની દીકરી લગ્નમાં નહીં કાંઈ લગ્ન ગીત ગવડાવે. હે, આપણે છેલ્લી પેઢી. પણ કેવા સરસ લગ્ન ગીતો ગાઉં હું. સાંજે અમારે શ્રીમાળી બ્રાહ્મણમાં શું થાય કે જુદા જુદા પોંખે, વરરાજાને પહેલાં પોંખે, કન્યાને 15 મિનિટ પછી પોંખે. એટલે હું ઉતરો, હવે લગ્ન થયા હોય ત્યારની સત્ય ઘટના, અને બરાબર ઉતરોની ભેગો બાયું લગ્ન ગીત ફૈબાન. છેલ્લે તો કોર ફેમિલી જોઈ, બાકી બધું તો ખાઈ ખાઈને વયા ગયા હોય. કોર ફેમિલી ફૈબાન, બેનો દીકરીઓને 8-10 જણા હતા ખાલી. હું જેવો શેરીમાં ઉતરોની ભેગો મારા ફૈબાએ ગીત પાડ્યો કે અમારી શેરીઓમાં ફૂલડા પધરાવો, સાંઈ રામભાઈ ગીરે અમારી શેરીઓમાં ફૂલડા પધરાવો, સાંઈ રામભાઈ ગીરે. હળવેક દિન મારા ફૈબાને કાનમાં કીધું, મેં ફૈબા ફૂલડા ન પધરાવો તો કાંઈ વાંધો નહીં, આ 2 પોદરા ઉપડાવી લ્યો. નગર આમાં હું જ પડવાનો છું. આ પણ જબરા લગ્ન ગીતો, હે, એનો એક સમય હતો ને સાહેબ. અને હજી અત્યારના જમાના તો લગ્ન ગીતો, અત્યારે તો આપણે લગ્ન ગીતની પાર્ટી બોલાવી છે ને, એને પાછા પિક્ચરના રવાડે ચડાવી દઈએ છીએ. મગજને બંધ રાખીને ગાઓ. અરે સોરી, આ નયનને બંધ રાખીને, મગજને બંધ રાખીને મિનિમમ 6 અને મેક્સિમમ તમને જોયા છે. ગુજરાતી ઓલું તેરી જીવનની જવા દો, હવે પછી હપ્તા જ ભરવાની છે ભાઈ, રહેવા દે ને. કીધું આ લગ્ન ગીતની પાર્ટી બોલાવો તો કન્ટિન્યુ છે ને લગ્ન ગીત જ ગવડાવજો. કારણ કે વી આર ધ, ફરી વાર ફરીને કહું છું, વી આર ધ લાસ્ટ જનરેશન. બાકી લગ્ન ગીતો ભૂલાતા જાય છે. ગામડામાં દ્રશ્યો હજી મને યાદ છે. 20 વર્ષ પહેલાં અમારા ગામડામાં લગ્ન થતા હોય ત્યારે તો ગાડામાં જાન જાતી, અહીં વડીલો બેઠા છે એને પૂછો, ગાડામાં જાન જાતી હોય ને જાન આવે ને, ઘરનો માંડવા પક્ષનો એકાદ વડીલો હોય ને એમ કેવા મોકલે જુવાનિયાને, જોઈએ તો જાનમાં માણા કેટલા છે? એટલે જુવાનીઓ આમ તરત જ મળીને પાછો આવે, દાદા 100 જેટલા માણસો છે. તો કે એમ નહીં, માણા કેટલા છે? મળતો આ એમાં માણા કેટલા છે? ઓલો જુવાનીઓ અડધી કલાક બધાની યાર રામ રામ કરે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભગવાન કરીને આવે. અને પછી એમ કે 150 જણા છે અને 10 માણા છે. 10 માણા છે. એટલે પછી દાદા એમ કહે હળવેક દિન કે બસ એ 10 ને હાચવી લ્યો, આખી જાન હચવાઈ જશે. 10 ને હાચવી લ્યો, આખી જાન હચવાઈ જાય. 3 દી 4 દી, અઠવાડિયું જાન રોકાતી સાહેબ. હા, અને એમાં એ કઈ રીતે વર્તે ને એની ઉપરથી કુટુંબીઓ નક્કી કરતા કે આપણી દીકરી દુઃખી થશે કે સુખી થશે. ક્યાં ફોન નતા કામ કરીને પૂછી લ્યો કેમ છે, જરાક ફલાણા ભાઈનું કુટુંબ જોઈ લ્યો. તો સિસ્ટમ જ નહોતી સાહેબ. ભેગા રહી અને નક્કી કરતા હતા. અને એટલે અઠવાડિયું લગ્ન ગીતો ગવાતા સાહેબ, ફટાણા ગવાતા. હવે એ લગ્ન ગીતો અને ફટાણા જો અટાણે ગવાય ને તો વેવાયું લગ્ન પડતા મૂકીને ધીંગાણે ચડે. કેવા ગીત ઓરિજિનલ. ઊંચા ઊંચા બંગલા ચડાવો એમાં કાચની બજારીઓ મે તાલાપો પડે ભાઈ. એ ઊંચા ઊંચા બંગલા ચડાવો એમાં કાચની બારીઓ મે લાવો, એ વીરો મારો જગમગ જગ, એ વીરો મારો જગમગ જગ.
લગ્નમાં તમે આ લગ્ન ગીત સાંભળ્યું છે, વીરો મારો જગમગ જગમગ. હા, એ 2 કોતરી પી ગયો છે એટલે ફગ ફગ પી ગયો છે, એમાં ફગ ફગ થાય છે. પણ બધાએ ગાયું જોઈએ, બધાએ. હવે 2 મિનિટ તમે વિચારજો. અમારા ગામડાની વાત કરું છું. ગામડામાં હવે તો બ્યુટી પાર્લર બધા આવી ગયા. તમે લોકો લગ્ન હોય ત્યારે કન્યા કરતાં વધારે મેકઅપ તો જાનડીઓ અને માંડવાવાળી બાયુએ કર્યો હોય છે. 2,500 હોલસેલમાં ઓર્ડર આપી દીધા હોય છે. હા, મને ખબર છે. અને એ બહેનોએ તો અમુકે તો એટલા બધા આમ આઈબ્રો કર્યું, તો ડબરા જેવું મોઢું હોય એમાં પછી આઈબ્રો કરે સાહેબ. એટલે રેલવેના પાટા જેવી અણીઓ કાઢે. એક બેનનું તો આમ આંખો સોજી ગઈ. બેન, કેમ આટલી બધી આંખો સોજી ગઈ? મને કે ભાઈ જરાક વધારે ખેંચાઈ ગઈ. ખેંચાય તો ઓલો ગયો છે. હપ્તા ભરીને મકાનના પૂરા થાય ત્યાં ફ્રીજના શરૂ થાય, ફ્રીજના પૂરા થાય ત્યાં ટીવીના શરૂ થાય, ટીવીના પૂરા થાય ત્યાં ગાડીના શરૂ થાય. આ બાજુ હપ્તા પૂરા, આ બાજુ ભાઈ પૂરો. પછી ખાલી ભાગવત સપ્તાહ રહીએ. 2 મિનિટ વિચારો તો ગામડામાં તો બાયું ક્યાં 20 વર્ષ પહેલાંની આ ઘટના કહું છું. ગાડામાં જાન જતી હોય, બાજુમાં જ 2-3 કિલોમીટર જાન જવાની હોય લગ્નમાં. પછી કોકના લગ્નમાં જ પહેલાં તો મીઠાઈઓ ખાવા મળતી. આ હોટલો ક્યાં હતી ત્યારની વાત કરું છું. હવે તો આપણે બહુ આગળ વધી ગયા, એટલા બધા સુધરી ગયા, સુધરીને ધૂળ થઈ ગયા. પણ લગ્નમાં જ ખાવાનું હોય ક્યાંક. અને હથકનો સાહેબ બાયું લિપસ્ટિક કરી હોય ને, બરફી ખાય તો બરફી લાલ કરી દે. અને ગામડાની બાયુએ જે પાવડર ચોપડો હોય, 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 જે પાવડર. પણ આટલો ચોપડો હોય આપણને એમ લાગે કે લોટના ડબ્બામાં કુતરી મોઢું નાખીને ભાગી છે. 2 મિનિટ વિચારો તો તમે. અહીંયા હાસ્યના સુપરસ્ટારમાં, અહીંયા શ્રીરામ ટેલિફિલ્મમાં તમે બેઠા છો ને, આ તમારી સામે સ્ટેજ નથી, એક ગાડું છે. 2 મિનિટ વિચારજો પ્લીઝ. હા, અને અહીંયા કોઈ આ બધા પુરુષો નથી બેઠા, ગામડાની બાયુ બધી બેઠી છે. 2 મિનિટ વિચારો તો. આ અને ઘૂમટા તાણી, અને અમે ઘૂમટા નહીં તાણવાના, ચિંતા ન કરો. હા, અને જાતા હોય ને ત્યારે સરસ મજાના ઊંચા બંગલા ચણાવો આવો ગીત ગાયા હોય. પછી પાછા વળતા હોય ને ત્યાં તો શું છે, 15 વેજીટેબલ ઘીના ઢેફલા ખાઈ લીધા હોય. એટલે એ ડાલડા ઘી એ ગળા પતાવી દીધા હોય. હા, સમજ્યા. લાડવા ને લીહા લાડવા ને મોહનથાળ એવા ગળા પતી ગયા હોય. પણ ગામમાં એન્ટર થાય એટલે ત્યારે તો બધાને બતાવવું હોય ને કે અમે વહુ લઈને આવ્યા. એટલે પછી એ પતરાનો ડબ્બો ઘાતો હોય ને, એવા અવાજે બાયું લગ્ન ગીત તો આનું આપણે એક જ લગ્ન ગીત હોલસેલમાં આવડતું હોય બધાને. એ લગ્ન ગીત તો ઉપાડે જ. 2 મિનિટ વિચારજો કે અહીંયા છે ને આ સાયુડી ને મયુડી ને જીગુડી ને અભુડી બેઠી છે અને ગાડું હાલ્યું જાય છે. અને એ જે બેસુરા અવાજમાં સંભળાવે, જો કાંઈ આખું વરસ તમને યાદ રહેશે. જ્યારે તમે કોઈના લગ્નમાં જાશો ને ત્યારે મારી આઈટમ તમને યાદ રહેશે. અને બાયું જે પતરાના ઘાઈ ગયેલા અવાજ ઉપર જે ગીત ઉપાડે, એ આનું આ લગ્ન ગીત ગાજો બાયું બચ્યું, શરમાતી નહીં. અને ઉપાડે સાહેબ, ઊંચા ઊંચા બંગલા ગમે એના લગ્નમાં જાઓ ને ત્યારે તમને યાદ હશે, વીરો મારો જગમગ. આ સાંઈરામ કહેતો હતો ઈ. આ સાહેબ એટલે હસતા રહેજો મારા વાલા. એક શેર યાદ આવે છે, આટલા દિલથી તમે બધા માણો છો ને, મને એમ થાય છે કે તમારા બધાના મોઢામાં એક જલેબીનું ગૂંચળું મૂકી દઉં દિલદાર. પણ ये चांद एक टूटा हुआ टुकड़ा मेरे जाम का है, ये चांद एक टूटा हुआ टुकड़ा मेरे जाम का है, ये कॉल मेरा नहीं हजरत खयाम का है. ये चांद एक टूटा हुआ टुकड़ा मेरे जाम का है, ये कॉल मेरा नहीं हजरत खयाम का है. और हमसे पूछो ये गजल मांगती है कितना लहूं, हमसे पूछो ये गजल मांगती है कितना लहूं, सब समझते हैं कि ये धंधा बड़े आराम का है. सब समझते हैं कि ये धंधा बड़े आराम का है. કારણ કે આળસ છે ને મારી દૃષ્ટિએ અમાસ છે અને પુરુષાર્થ છે ને એ પૂનમ છે. આ લાઈફમાં યાદ રાખવા જેવા 2-3 સ્લોગન તમને કહું છું મનીષભાઈ. આળસ છે ને એ આરામ છે અને પુરુષાર્થ છે ને એ પૂનમ છે. અમારો મણિભાઈ કપૂરિયા બહુ મને સરસ વાત કરે. ઘણા દર મહિને પૂનમ ભરવા જાય ને, આશાપુરા માના મંદિરે પૂનમ ભરવા જાય, કોઈ ચોટીલા જાય, કોઈ નાથદ્વારામાં જાય, કોઈ સોમનાથ જાય. તમારી શ્રદ્ધાને મારા વંદન. પણ કદાચ ભગવાનના પૂનમ ન ભરાય તો કાંઈ વાંધો નહીં, બેંકના હપ્તા ભરી દેવા. થોડાક હપ્તા ભરવા, એમ થોડા ઘણા બાકી રાખવા કુટુંબીઓ માટે, હગાવાલા માટે. બાકી આળસુના પીર ઘણા છે ને, જન્મજાત આળસુના પીર હોય છે.
ગામમાં 3-4 જણા નક્કી કર્યું કે આપણે આળસ સિવાય કાંઈ નથી કરવું. નક્કી કરવું ખાલી આળસ કરવી, આળસ ગયા. એટલે કે શું કરવું કે બસ પડ્યા રહેવાનું, ખાલી આપણે એમને ગામના ચોરે પડ્યા જ રહેવાનું. નક્કી થયું કે જો ભાઈ અમે કોઈ કાંઈ કામ નહીં કરવાનું, ન કરે સાહેબ. બધા પડ્યા રહ્યા. 6 મહિના પછી એમાં 3 જણા હતા, એમાંથી એક જણો છે ને ઝાડવા માથે પડ્યો હતો. હા, 2 ઓલા જગ્યાએ જો આપણે નક્કી થયું કે આળસ સિવાય કાંઈ કરવાનું નહીં, તું આ ઝાડ માથે કેમ ગયો ભાઈ, તું ઊભો હું કામ થયો? ઓલો ઝાડવાળાથી બેઠો હતો ને કે હું ઊભો નથી થયો, હું તો બી માથે હૂતો હતો. ઈ ઝાડ થઈ ગયું તો હું શું કરું? એ વીરો મારો જાગા આટલું જ. વીરો યાદ રહેવો જોઈએ તમને, બીજું બધું ભૂલી જાજો. જગમગ યાદ રાખજો સાહેબ. આ તો આનંદની વાત કરું છું. લગ્નની વાત આવે, પતિ પત્નીના સંબંધોની સમજદારીની વાત આવે, ત્યારે કેવા સંબંધો હતા સાહેબ. આ ધરતીના હાવ ગામડાના અભણ માણસો, આપણા વડીલોને સલામ એટલે કરવી પડે કે ગામડાના અભણ માણસો અને કેવી ઘટનાઓ થઈ હોય. સમજદારી કોને કહેવાય? દાંપત્ય જીવન કોને કહેવાય? પત્નીને કેન્સરનો રોગ લાગુ પડ્યો, નાનો માણસ ગામડામાં રહીએ અને પોતાની પાસે હતી એટલી 5-10 લાખની પ્રોપર્ટી વેચી મારી. પત્નીને છેલ્લા ફાઇલ જોઈને ડૉક્ટરે એમ કીધું કે દોસ્ત 3જો કેમોથેરાપીનો ડોઝ છે, તારી પત્ની સ્વીકારી શકે એમ છે ને, એના શરીરમાં તાકાત છે નહીં, હવે આ જાજુ કાઢશે નહીં, તું આને ગમે એમ કરીને ઘરે લઈ જા અને 2-3 મહિના 6 મહિના કદાચ માંડ જીવે અને સેવા કર, કારણ કે તું આમાં દેવામાં આવી જઈશ તારી પત્ની પાછા. ત્યારે પતિએ એટલું કીધું, ડૉક્ટર સાહેબ એક વિનંતી કરું શું, તો તમે આ વાત મારી પત્નીને ન કહેતા, તમે ખાલી એને પાસે બોલાવીને એટલું કહો કે તમે હારા થઈ જશો અને તમે ઘરે વહી જાઓ એટલે જીવી જશો, કારણ કે હું મારી પત્નીને મારા ખોળામાં એને મોત આપવા માગું છું, પણ એને રીબાવીને મારી નાખવા નથી માગતો. ટૂંકમાં વાત કરું, ડૉક્ટર ખોટું બોલ્યા, ઘરે ગયા અને પત્ની પછી તો આ માણસે નક્કી કર્યું કે હવે મજૂરી છોડી દેવી છે. ક્યાંક હું મજૂરીએ ગયો અને મારી પત્નીના છેલ્લા શ્વાસ થઈ જાય તો મને સાલું જિંદગીભર અફસોસ રહી જાય, એટલે મજૂરી છોડી દે છે, ઘરકામ કરે સાહેબ. આ દેશનો હાવ અભણ પતિ પત્નીની એક આ ઘટના. અને સવારના પોરમાં રોજ સવારથી પોર ઘરકામ કરે, સીધા વાળે રોટલી બનાવે, પોતે પત્ની માટે ચા બનાવે અને સવારના પોરમાં બાળકની જેમ તેડી અને ફળિયામાં ખાટલામાં હુવાડે એટલે તાજો કૂણો તડકો મળે ને તો અને શરીરને થોડુંક સારું રહે. એમાં એક દિવસ સવારના પોરમાં એ પોતે પતિ બાઈ માણાનો પોતાની પત્નીનો સાડલો ધોવે અને ધોઈને આમ કરીને આમ હુકવતો હોય ને, આ દ્રશ્ય બાઈથી જોવાનું નહીં. આ દેશની એક પતિવ્રતા નારી, એ અહીંયા આવો તો તમે એમ કરીને બાહે બોલાવે, દોડતો હાડલો મૂકીને ગયો, કરે કઈ તકલીફ છે તને? તો બાઈની આંખમાંથી દોડદોડા હુંડાની ધારો, ખોળામાં બાળકને જેમ માથું લીધું, કેમ તને કઈ તકલીફ થાય, તું કેમ રડે છે? ત્યારે પત્નીએ કીધું મને મારી નાખો, મારું ગળું દબાવી દો, કારણ કે આ સેવા કરવા તો હું આવી હતી તમારા ઘરમાં, આ તમારા ઘરના કામ મારે કરવાના હોય એટલે તમે મને આ ઘરમાં પરિણામીને લઈ આવ્યા હતા અને તમે મારી સેવા કરો, તમે મારા હાડલા હોકવો, તમે મારી રસોઈ કરો, ના મને નરકમાં જગ્યા નહીં મળે, મને મારી નાખો, મારે નથી જીવવું. હું કામ તમે મારી આટલી સેવા કરો છો? આ સવાલનો જવાબ આ દેશના એક અભણ પતિએ સારો જવાબ આપેલો. માથે હાથ મૂકી અને પોતાની આંખના ખૂણા પલાળીને એટલું કીધેલું, ગાંડી તને ખબર નથી કે તારાની મારી હક પણ જ્યારે નક્કી થયું ને ત્યારે તારો બાપ તો ગામનો મોટો માણસ હતો, ગામનો જમીનદાર હતો અને મારા બાપની તેવડ નહોતી કે તારા ઘરમાં માગું નાખી શકે, પણ મારા બાપની ખાનદાની જોઈને તારા બાપે તારો હાથ મારા હાથમાં આપ્યો હતો. આ હું સેવા એટલે કરું છું કે જો હું સેવા ન કરું ને તો મારા બાપનું ખાનદાનીનું ખોયડું લાજે ભલા માણસ. આ દેશ છે. અને પેલા ઈ જ તો મોટી વાત હતી ને, પેલા કુટુંબ જોવામાં આવતું કે ભલે વરરાજો નબળો છે પણ બાપ મોટો છે, બાપ સમજદાર માણસ છે, એનું કુટુંબ. અને હવે આપણે ક્યાં બાપાનું કામ છે, આપણે ક્યાં સાસુ છે થોડીક વાયડી ચપચપ કરે છે, પણ આપણે ક્યાં સાસુનું કામ છે? આપણે તો બીજે દી જુદું થઈ જવું છે. આ મેન્ટલી પ્રિપેર કરીને છોકરીને સાસરીએ મોકલવામાં આવે છે. ખાલી ગેસનો બાટલો નથી આપતા કરિયાવરમાં, બાકી બધું દઈ દે. તું તાર થઈ જાજે જુદી, તો ગમે એમ કરીને કઈ જ દેજે. હા, આપણે કઈ કોઈનાથી બીવાની જરૂર નથી. બેરર ચેકની જેમ પાછો આવે, હા રિબાઉન્ડ બોલ સીધો દાડ કરતો. જૂની પેઢીને સલામ છે ને, જૂની પેઢી તો આમ લગ્ન કર્યા તમે જુઓ, કોઈ દી જોવા નથી ગયા, કન્યા જોવા નથી ગયા અને એ લોકોએ હિતેર વરખ કાઢ્યા. અત્યારે તો ઇન્ટરવ્યૂ લેવા જાય. હે, બાકી આપણા વડીલોને સલામ કરવા પડે કે એનો ઘૂંઘટ ઊંચો થયો ત્યારે ખબર પડી કે ઐશ્વર્યા છે કે જયસૂર્યા. કેમ મારી વાત ખોટી છે? જયસૂર્યાને ન ઓળખતા હોય એને નહીં સમજાય. આજો સાહેબ આ બંધ બાયણે વટકાવી દેવાની સિસ્ટમ હતી. મને બરાબર યાદ છે. જૂના જોગીના આપણા વડીલોને સલામ કે આમ ઘૂંઘટ ઓછો થાય ત્યારે ખબર પડે કે કાળીનો એકો નીકળ્યો કે ચોકટની ફૂલી નીકળી. શ્રી રામ ઓડિયો પ્રસ્તુત કાઠિયાવાડ એરલાઇન્સ. બાપલા રામ રામ. કાઠિયાવાડ હવાઈ યાત્રાનું આ બલૂન એટલે કયા નંબરનું છે?
એ તમે બારી બાર જોઈ લેજો, મને ખબર નથી ભાઈ. આપની યાત્રા હાસ્યમય રહો. હાસ્યના પાયલોટ સાઈરામ દવે. હાલો ભાઈ, આગમટે લેપટોપ અને મોબાઈલ ઉઠાર નાખો, બારીઓ ઉગાડી રાખો ભાઈ, અને આ ખાવાની થાળીનું ટેબલ અટાણથી હું કામ પણ ખોલીને બેઠા છો, ભૂખડી બારસ લાગો જ હાવ. હાસ્યની હવાઈ પટ્ટી પર ધોધમાર દોડતું આલ્બમ કાઠિયાવાડ એરલાઇન્સ. આ પ્લેન ઉપડશે ને પછી તમને ગોંડલના ગાંઠિયા અને મરચા મળશે. ડુંગળી માંગતા નહીં, 100 રૂપિયાની કિલો નો પોહાય પહેલા. હાસ્યની હવાઈ સફર કરાવતું આલ્બમ કાઠિયાવાડ એરલાઇન્સ. દશેરાના દિવસે સવારના પોરમાં મારા એકના એક ધર્મપત્ની જીભ કાઢીને જીભ ઉપર ફૂલ મૂક્યું ને ચોખા મૂક્યા ને કંકુ મૂક્યું. શું કરસ? મને કે આ દશેરા છે ને શસ્ત્ર પૂજન કરું છું. MP3 અને DVD માં ઉપલબ્ધ. કાઠિયાવાડ એરલાઇન્સ. જોરદાર જોક્સનું જોરદાર વેબ પોર્ટલ rajaramdigital.com. શ્રીરામ ઓડિયો પ્રસ્તુત. હાસ્યનો સરદાર. હા, હમણાં એક ભાઈ ને મહેમાન આવ્યા. તે ભાઈ એના છોકરાને કે બેટા મહેમાન આવ્યા છે, મહેમાન માટે બજારમાંથી કાંઈક લેતો આવ્યો. તો રિક્ષા લઈને આવ્યો. જલેબીના ગૂંચડા જેવા જો. ભાઈ ભાઈ હાસ્યનો સરદાર. હા, એક ગાંડો દાંતના દવાખાને ગયો. ડોક્ટરને કે દુખાવા વિના તમને દાંત કાઢતા આવડે છે? ડોક્ટર કે ના. તને આવડે છે? ગાંડો કે હા. કે કાઢજી. તો કે હાસ્ય સમ્રાટ ધીરુભાઈ સરવૈયાના પીટી પેક જોક્સ. હાસ્યનો સરદાર. હા, એક બેન એના છોકરાને નવડાવતા હતા. હાબુ દે ને રેતી કહે ને નાળિયેરના છાલોતરા કહે ને આ અસલ નથુડા જેવો થયો, નથુડા જેવો થયો. પાળો ભેગો થઈ ગયો આખો. હું ગયો એટલે મેં કીધું આ બેન નથુડો કોણ? મને કે આનો બાપ. MP3 અને DVD માં ઉપલબ્ધ. હાસ્યનો સરદાર. હા, એક ભાઈ કે છગન હમણાં ખાતો નથી. કેમ? એ કે એના ઘરેથી બેન આવ્યા તો એ કહેતા હતા કે તમારા ભાઈ હમણાં ખાતા નથી. તો ઓલો કે મારી સામે તો રોજ ખાય છે. કે શું ખાય છે? તો કે વડ ખાય છે. જોરદાર જોક્સનું જોરદાર વેબ પોર્ટલ rajaramdigital.com.